મારા વિડીયોમાં હું આ બધાનું સ્વાગત કરું છું। તો અમે આવી ગયા છીએ વડલાવાડી મેલડીમાંના દર્શન કરવા માટે। અને જો આ મેલડીમાંની સ્થાપના છે અમારા ભગવાન ભોળાનાથના મંદિરે પાછળ જ અમારી મેલડીમાં બેઠી છે। હું મારી મેલડીમાં માટે એક ચૂંદડીને નાળિયેર લઈને આવી છું। અને ચાલો મિત્રો, હવે તમને હું મહાદેવના પણ દર્શન કરાવી નાખું છું। તો જોઈ લો, આ છે અમારા ભગવાન ભોળાનાથની શિવલિંગ। જોઈએ, આપણે તો મહાદેવના દર્શન કરી લીધા છે, તમે બધા પણ મહાદેવના જરૂરથી દર્શન કરી લ્યો। અને ચાલો હવે હું તમને બતાવી દઉં છું અમારા ભગવાનના મંદિરનો થોડોક નજારો। અને આ બહુ જ ફેમસ મંદિર છે અહીંયાનું, અને અમારા ગામની તો નજીક આવેલું છે, એટલે અમે તો ભગવાનના દર્શન હાલીને જ અમે દર્શન કરવા માટે આવી છે। અને તમે જોઈ લો, અહીંયા જે પાછળ વડલો બેસે ને ત્યાં જ અમારી મેરડીમાં બેઠી છે। અને જો અમારા ભગવાન ગણેશની મૂર્તિ તો કેટલી સુંદર લાગી રહી છે। અને ખાસ કરીને એક વાત છે કે અહીંયા જે ગાયના મોઢામાંથી પાણી નીકળે છે ને, એ બહુ જ ફેમસ છે। જેટલા પણ લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે ને, પ્લીઝ એક બોટલ તો પાણીની ભરીને જરૂરથી લઈ જાય છે, અમે પણ લઈ જઈશું। તો ચાલો, એ તમને હું બતાવવા જઈ રહી છું। જો આ અમારા ભગવાન ભોળાનાથની જે મહાદેવની લીલા છે, તમે જોઈ લો। તો ગાયના મોઢામાંથી 24 કલાક આની અંદરથી પાણી હાલ્યા જ કરે, અને અમે ગમે ત્યારે આવીને તો પાણી અહીંથી જરૂરથી લઈ જાય। તો અમે તો નસીબવાળા છીએ કે અમારા ગામની નજીક જ આવેલું છે ભગવાન ભોળાનાથનું મંદિર। અને આ મંદિર છે ને, બહુ જ ફેમસ છે। આની બહુ જ મોટી કહાની છે, તમને હું બીજા વિડીયોમાં જરૂરથી બતાવીશ। બાકી તો બધાને જય શ્રી મેલડીમાં।